મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય મા પીઠળ. સ્વાગત છે મિત્રો આપણા નવા વ્લોગમાં સવારમાં. અને આજ સવારમાં નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા. ફ્રેશ થઈ ગઈ આખી ગાડી. શરદી હતી ને, શરદી એમને છે એ તો રહે જ. આપણે એ તો વારસાગતમાં આવેલ છે શરદી, એટલે એ તો રહે જ. પણ નાહી ધોઈ લીધું એટલે ફ્રેશ થઈ ગયા છે. અને આપણે જવું છે ગામમાં, માતાજી નારિયેલ ઉતારવાના છે, ત્યાં જવું છે. અને બીજું થોડુંક કામ છે ગામમાં, એટલે જવું છે. એટલે નાહી ધોઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયા છે. અને જો આપણી મગફળી નાહી કેવી મસ્તીની થઈ ગઈ. હજી તો ઉગતી આવે, હજી તો નોર્મલ, હજી તો 50%, 60% જેવી નહીં રહે, હજી 40% જેવી નહીં રહીએ. એટલે હજી ફૂલ આવેલું થઈ જાય. અને અત્યારમાં આપણે ઓલું વાઢ્યું મિત્રો 100નું બાકી હતું ને, એ વાઢી આવ્યા આપણે. એટલે હવે કંઈ કાંઈ છે નહીં. જો આગળ ગાડી ભરી આવી દીધી. હવે બાપુના ચોખ્ખું કહીને વાવી દે છે. અને આની કોઈ ઇન્ડોરો હાલે છે, મારી મમ્મી હિસકો નાખે છે, અહીં ભાભી બેઠા છે, અહીં કાર્તિકભાઈ આપણે આવ્યા છે ગામમાંથી ચક્કર મારવા, એટલે એ પણ બેઠા છે. અને આપણે હવે જવું છે ગામમાં. એટલે નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે. હાલો મિત્રો, તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરતા જાજો. આપણે ગામમાં જઈએ અને વરસાદ થઈ ગયા પછીનો નજારો જો, પંખા અને જયેલી કેમ લોકેશન કેમ છે મિત્રો. મજા જ આવ્યા રાખે. હમણાં 2-4 દીમાં જોયો લીલું સમ બધું થઈ ગયા છે મસ્તીનું. મિત્રો આપણે માતાજી ગામમાં ગયા હતા, ત્યાંથી આવી ગયા. અહીં ખાઈ પી અને ખાટલે સડી ગયા ઘરમાં સેટી. અને આ ભાઈ સંગ્યો અટાણે હુવાનું નામ નથી લેતા. જય શ્રી કૃષ્ણ, જય પીઠામાં બધા કેમ છો? કેતા જો શ્યામે કીએ હો બધાને. હે હા કમી નવરા થઈ ગયા. હુવાનું ટાણું થયું તો શ્યામભાઈ ઘડીક વાર પેલા હુઈ ગયા હતા ને હુતા નથી. ઘડીક વાર પેલા જોલું મારી લીધું છે મિત્રો એની, એટલે હવે સુવાનું નક્કી નથી. ક્યાં ભાઈ સુઈ જાવું કે નથી? શું કરવાનું હે? હવે ટાઢોણું વરી ગયું ને ભારે મજા છે મિત્રો. ગરમી કઈ થતું નથી, એટલે અહીંયા સુવાની ભારે મજા આવે છે. હે ગરમી થાય જ ના મજા આવે. હે પંખો ના બધું જો ત્યારે જ રાખ્યું મિત્રો. આ બધું રાખવું પડે અહીં, ત્યારે કઈ લાઈટ વહી જાય એટલે એવું બધું હાલે છે. હાલો મિત્રો, તો ઘડીક વાર પોરો ખાઈ લઈ. સેમ ખાવા દે તો પછી વળી જોઈ હું કામ કરી. હવે
જઈને ઝડપ હોવાઈ ગયું ને બધું કમ્પ્લેટ વાવી દીધું. શું વાર લાગે, ઝડપ થઈને 1.5 ચા હતો, બાકી 2 દીથી એમને પડ્યો હતો. હા, જો મારી મમ્મી એમ કે ગિરિયા ધણકી છે યારી. આટલા ચા કર્યા હે મિત્રો. જો 1 2 3 4 5 6 7 8 9 10 ચા કર્યા હે. એમાંથી આ 5 ચા પાહતરા વાવેલ છે અને આ 5 ચા ગતરા હે. 1 2 3 4 5 એ કેવું મસ્તીનું ઉગી ગયું. જો અને આ ચા છે ને મિત્રો આપણે રાખી નથી દીધો કહેવાય. મિત્રો જો આ એક ચા રાખી દીધો ને એ આપણે એમને રોગો નથી રાખી દીધો. આ ચામાં છે ને આપણે બકાલું વાવવાનું છે આખું સેટ વાંથી અહીં સુધી. જે આમાં છે ને ગુવાર ને ભીંડાને આમાં ચોપી દીધું છે ચામાં, બરાબર. એટલે એ હવે ઉગતું આવે છે અને વાં જો રીંગણીનો રોપ ને મરચીનો રોપ ને એ ચોપી દીધું છે. એટલે આપણે આ આખા ચામાં સેટ વાંથી વાં સુધી છે ને બકાલું જ વાવવાનું છે. એટલે ઘરનું બકાલું થઈ જાય. એમાં તુરિયા ભીંડા ગલકા ગુવાર મરચી રીંગણી કારેલી જે આડું આવે ને એ બધું વાવી દેવાનું છે. જ્યાં રીંગણી સોંપી દીધી છે શાકમાં. શાકમાં ખાતરે ભરેલ છે અને આપણે સલ્ફર ફાડા આવે ને એ વાવેલ છે. એટલે જો આ ભારે આને મજા આવે છે. જો આ મરચીને છોટા છે. એટલે કમ્પ્લીટ છે ને આખો ચા છે ને આપણે બકાલાનો કરવાનો છે. એટલે એવો પ્લાન છે, એટલે રાખી દીધું છે. નકર રાખવાનું નહોતું એટલે રાખી દીધું છે. એટલે આ વાઢિયા ભેગો એ પીધા રાખે અને વાઢિયાનો ઓથાર આવી જાય એટલે બકાલું નામી થાય. એટલે એવા હાટું થાય અને હેઢા પર એક ચા રાખી દીધો છે. કોઈ વેલા વાવીને એ બધું એમાં હેઢામાં ચડી જાય. એટલે એવા પ્લાનથી વાવ્યું છે એ. એટલે એ આપણે રાખી નથી દીધો. રાખ્યું ક્યાંય આપણે છે જ નહીં. ખૂણે ક્યાંક ક્યાંક રહી ગયું હોય તો વાત અલગ છે, બાકી ખૂણો આપણે ભરી દીધો છે. આપણે ક્યાંય એટલે ક્યાંય રાખ્યું છે નહીં, બરાબર. એટલે એવું બધું છે મિત્રો. થાકી ગયો. હવે જરાક કોરો ખાઈ લઈ. વાટીયું વાવી અને કદમમાં વાળી ગયો. એટલે જો આ ક્યારો અધૂરો હતો ને કમ્પ્લીટ વાટી નાખ્યો હે. અને વાટીયું તો જો મિત્રો આમાં જ્યાં જોઈએ તમને વાટીયું દેખાય છે. જો આમનમ હે વચમાં હે. આ વાટીયું એના માટે છે મિત્રો કે આ હે ને ગદમ પહેલાં હે ને આ વાટીયું અહીં વાવેલ હતું. પણ હેઠે હેઠે હે ને થળિયા રહી ગયા ને એ જો કોઈ આમાં કોક રહી ગયા હતા અને આમાં એ પાણી જેડા રાખતું ને એમને એ મસ્તીના થઈ ગયા છે. એટલે એ વાટવાના મેળવાળું છે અને આપણે અત્યારે કદમ વાટી છે. કદમ મિત્રો ગજરા મૂકે છે, જોઈ લે. વાત મૂકી દે એવી ગજરા મૂકે છે. એવું હાલે. ગદમ વાટી નાખી છે મકાન માલ હાટું. મકાન હાટું ગદમ વાટી નાખી છે. એટલે હવે હજી વાટવું જો. હજી 4 પાથરા જ થયા. હજી 3 4 વાટવા જો હે. વાટી નાખું. ટાઢો પર ફારી છે ને મજા ભારી આવે છે. આ જો હેઠા પરનો અહીં ક્યારો હતો ને ડૂચડ જેવો હતી, જો એ આવો થયો છે. પછી વટાઈ જાય ને તો પાછી ગદમ હોય એ કોરવા માંડે. એટલે એ ફાઇનલ કરી નાખ્યું. અને હાલો હવે જરાક હેલો ગાઈસ, જો છે ને ઓલું આપણે વાટ્યું હતું ને એનો વારો આપણે જ ભરવાનો. આજ બધું આપણે જ કરવાનો વારો આવ્યો છે. માલને આગળ બધાને પાયા કુંડી બુંડી ભરી, પછી લાઇટ નથી તે લાઇટની વાઇટ જોઈને પછી કુંડી બુંડી ભરી અને પછી આપણે છે ને માલને પાયા છે અને કમ્પ્લીટ થઈ ગયું. અને મમ્મી ભીહું દોઈ લીધી. હવે આપણે આ વાઢેલ પડ્યું ને એ ભરવાનું છે. એટલે એ ભરવા આપણે તરફાળીઓ લઈને આવી ગયા. અને મિત્રો હાંજ પડવા માંડી છે. અને હવે આજનો વ્લોગ મિત્રો અહીં પૂરો કરી દઈએ. મારે જરાક ગામમાં જવું છે. ગામમાં પ્રોગ્રામ છે આપણે, બરાબર. ભાઈબંધનો પ્રોગ્રામ છે. એટલે કહેવાનું હોય એ તો ખબર નથી, પણ હવે જવું છે. એટલે મેં કીધું હાલો આ ભરીને નાખ દઉં તો પછી મમ્મી નાખી દે છે. એટલે એવું બધું છે મિત્રો. નજારો જોઉં તમે ખાલી કેમ છે વાતાવરણ, કેમ છે મોલ્લા બોલે છે પણ તમને નહીં સમજાય. એટલે એવું બધું હાલે છે. હાલો આજનો બ્લોગ મિત્રો અહીં પૂરો કરી. બ્લોગ ગમે તો મિત્રો લાઈક કરતા જાજો, શેર કરતા જાજો અને સબસ્ક્રાઈબ કરવાનું તો મેન ભૂલતા જ નહીં, બરાબર.
સબસ્ક્રાઈબ તો કરતા જ જાજો નવા હોવી, જૂના હોય એને તો કરેલો હે, નવા હોય સબસ્ક્રાઈબ કરતા જાજો એટલે આપણે પણ મજા આવે. હાલો તો હવે મળીએ કાલે નવા વ્લોગ.